બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય નીચે ટિકિટની ખેંચતાણ વચ્ચે શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા પર હુમલો થયો છે। પૂર્વ ભાજપ આગેવાન ભૂપત ચૌહાણના પુત્રને ટિકિટ ન મળતા ઉગ્ર બોલાચાલી કરાઈ હતી, જે બાદ હુમલો કર્યો, જેમાં કિરીટ પાટીવાળાનો આબાદ બચાવ થયો, પરંતુ એક કાર્યકરને પગમાં સામાન્ય ઈજાઓ પહોંચી। હુમલાની આ ઘટનાને પગલે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે। હાલમાં કિરીટ પાટીવાળા ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ભૂપતભાઈ ચૌહાણ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ભૂપતભાઈ ચૌહાણ કરીને એક હતા શખ્સ, તો એમના દીકરાની જે ઉમેદવારી એમને નોંધાવી હતી, પણ એમના દીકરાની ઉમેદવારીનું જે નામ છે પાર્લામેન્ટરી બોર્ડે મંજૂર કર્યું નથી। એવું કહેવામાં આવ્યું કે મારો છોકરો નહીં આવે તો હું આ ફરિયાદ દાખલ કરીશ અને તમારી ઉપર હું ગમે તે પ્રમાણે ફરિયાદ કરીશ। એટલે મારી ઉપર એમને વાણી વિલાસ અભદ્ર ભાષામાં કર્યો અને મારી ઉપર હુમલો પણ કર્યો, પણ એ હુમલાથી બચવા માટે હું ખસી